હાલ રોટલા સાથે કાચી ડુંગળી ખાનારા લોકો ખાસ ચેતી જજો। હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે। ડુંગળી ભારતીય ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે। રોજિંદા દાળ શાક કે કોઈ ખાસ વાનગી બનાવવાની હોય તો ડુંગળીનો ઉપયોગ મોટા ભાગના ઘરોમાં થાય છે। આ સિવાય લોકો સલાડની જેમ ડુંગળી ખાવાનું પણ પસંદ કરે છે। તો સોડિયમ, પોટેશિયમ, ફોલેટ, વિટામિન એ અને સી અને ઈ સિવાય ડુંગળીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે। જો તમે દરરોજ ઘણી બધી કાચી ડુંગળી ખાઓ છો તો તમારા શરીર પર કેટલીક આડઅસરો પણ જોવા મળી શકે છે। તો ચાલો આજે આ વિશે જાણીએ કે કાચી ડુંગળીનું વધુ પડતું સેવન કરવાથી પેટની સમસ્યા થઈ શકે છે। ખાસ કરીને જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે ડુંગળીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ। કાચી ડુંગળીમાં ફ્રુક્ટેન નામનું કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે, જેના કારણે તેને પચવામાં મુશ્કેલી પડે છે। તેના વધુ પડતા સેવનથી કબજિયાત, એસિડિટી, ગેસ અને અપચો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે। જે લોકોનું પેટ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેમણે પણ સોજા જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે। જો તમને માઇગ્રેનની સમસ્યા હોય તો તમારે કાચી ડુંગળીનું સેવન મર્યાદામાં રહીને જ કરવું જોઈએ। ડુંગળીમાં ટાયરામાઇન હોય છે જે માથાના દુખાવાની સમસ્યા વધારી શકે છે। આવી સ્થિતિમાં જો તમે વારંવાર માથાના દુખાવા અથવા માઇગ્રેનથી પીડાતા હો તો નિષ્ણાતોના મતે કાચી ડુંગળીનું ઓછું સેવન કરો। ખાસ કરીને રાત્રે ડુંગળી ખાવાનું ટાળવું જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।